જય જવાન જય કિસાન. સાળંગપુરની બાજુમાં ગામ ગોધાવટા ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ. વરસાદના વિરામ બાદ ખેડૂતભાઈને ઘણા સમયથી મહિના દિવસથી મોટર બંધ છે. 150 ફૂટ બોર છે, 10નો બોર છે, 3નો પાઇપ છે અને મોટર ફસાયેલી છે. વરસાદના કારણે આપણે ખેતરમાં 3 ફેઝ પાવરનો હોય અને ગાડી ખૂતાવાના કારણે આપણે નહોતા આવ્યા. હવે વરાપને ખરાડ થઈ ગઈ છે અને વરસાદના વિરામ બાદ મોટર કાઢવા પહોંચી ગયા છીએ ગામ ગોધાવટા. આપણે મહેનતને કુસ્તી ચાલુ કરી દીધી છે. 3 ફેઝ પાવરના શેડા આપી દીધા છે અને ખેડૂતભાઈની પણ મહેનત ખૂબ સરસ છે. ટાઈમસર દવા છાંટી રહ્યા છે અને તમે જોઈ શકો છો કપાસ સારો એવો કપાસ છે. પાઇપ લાંબો થઈ રહ્યો છે, મોટર નથી આવી રહીને આપણે કુસ્તી કરી રહ્યા છીએ. મોટર જે જગ્યાએ ફસાયેલી છે પથ્થરમાં તે જગ્યાએથી આંસકો મારીને મોટર નીકળી ગઈ છે. આપણે મહેનતને કુસ્તી કરી વ્યવસ્થિત રીતે મોટર નીકળી ગઈ. ખેડૂતભાઈએ 2 ટ્રેક્ટરે તાકાત અજમાયેલી, પણ નાના બોરમાં નાની કાંકરી ખરે ને મોટા બોરમાં એ પ્રમાણે કાંકરાને પથ્થર પડતા હોય છે અને મોટર હલવાતી હોય છે. મોટો બોર કરાયે કાયમી સોલ્યુશન નથી આવી જતું કે મોટર ન જ હલવાય. બોરમાં ગમે ત્યારે સારું એવું પાણી હોય અને સારો એવો જૂનવાણી બોર હોય તો ગમે ત્યારે મોટર ફસાવાની શક્યતા ખરી. હવે આપણે સાપડો મારી દઈશું. મોટર ફરી કરી નાખી છે અને આપણે ટ્રેક્ટર સાથે બાંધીને ઝડપથી મોટર ખેંચવાની છે. આપણે વિડીયો સાપડો મારી દીધો છે અને હવે પાઇપ હેઠો ઉતારીને આપણી ગાડી આપણે આગી લઈ લઈશું. ગાડી આગી લઈને ટ્રેક્ટર સાથે મોટર પાઇપ બાંધી દીધો છે અને ટ્રેક્ટરને કર્યું છે હાલતું. થોડુંક હતાણ કર્યા બાદ આપણે સાપડો ખોલી લઈશું, જેથી કરીને ઉપર ગરાડામાં સાપડો ભરાય નહીં ને સરળતાથી મોટર ટ્રેક્ટર હાલ્યું જાય. ટ્રેક્ટર જઈ રહ્યું છે, કપા ભાંગતો જાય છે, વળતો જાય છે. વોલેન ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ઊંચું કરેલું છે. ખેડૂતભાઈની મોટર સફળતાપૂર્વક વ્યવસ્થિત રીતે કાંઠે આવી ગઈ છે અને નીકળી ગઈ. પાઇપનું નુકસાન નહીં, કેબલનું નુકસાન. ફરી મળીશું આવા જ નવા મોટરના વિડીયો સાથે. જય માતાજી.